તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અને હું બી આવી ગઈ છું સવારના બ્લોગમાં. વાગી ગયા છે સવારના 10:30 અને અહીંયા છે ને બધા લોકો વણેલા ગાંઠિયા ઉપર તૂટી પડ્યા છે સવારના. અમારો અહીંયા બીજા દિવસનો શુભ સવાર થઈ ગઈ છે અને અહીંયા બધા લોકો ગાંઠિયા ખાવા બેસી ગયા છે. અને વાગ્યા છે કેટલા? વાગ્યા છે 10:30 જ થયા છે. આપણી સવાર છે. ઓકે, હા, તો પિકનિકમાં ગુડ મોર્નિંગ 10:30 વાગે જ હોય. અને અહીંયા અમારા દાદા બી ખાવા બેસી ગયા છે. દાદા તો બોલશે નહીં નાસ્તો કરતા તો અને અહીંયા છે ને હજુ ચાલુ છે લાઈવ. તો અહીંયા સસરો જમાઈ બેવ ગાંઠિયા બનાવે છે. અહીંયા જમાઈ બેસી ગયા લોટ બાંધવા. વાં સસરા બનાવે છે ગાંઠિયા અને આ 2 જણા છે ને સામે ઇન્ક્વાયરી ઓપરેટર બેઠા છે. ને આવો કંઈક સવારનો ગૌશાળાનો નજારો છે, ગુડ મોર્નિંગનો. અહીંયાથી બહાર જવાનો રસ્તો છે. અહીંયા કાબરું ગાંઠિયા ખાઈને વહી ગઈ. આપણે આવ્યા ત્યાં તો અહીંયા છે ને મસ્ત છે ચીડિયાઓ ઝાડમાં, દેખાતી નથી, બહુ બધી બેઠી છે. એને અહીંયા ખાવાનું આપ્યું એટલે એ લોકોનું અહીંયા હોય છે. બાકી બધી ગાયો ત્યાં પાછળ છે. આપણે થોડી વાર રહીને નાહી ધોઈને ફ્રેશ થઈને જશું ગાયો પાસે રાઉન્ડ મારવા માટે. અને અત્યારે તો નાસ્તા પાણી ચાલુ છે. તો ચલો આપણે બી નાસ્તો કરી લઈએ. એ છોકરાઓ, તમને ખબર છે આ આંટીના રૂમમાં પેરટ છે, મસ્ત બોલે છે. બીટુ કહે ને એટલે એ સામે બોલે. એને જાતે જ કાઢી નાખે છે. જાતે જ કાઢતો હશે ને. અચ્છા, તો આપણે બહાર લઈ આવો છે આજે થોડીક વાર. ના ભાઈ, એમ નહીં. હવે આમ ખાલી પિંજરું બહાર લઈ આવશું. બોલાવો છે હે? હા, તો અને અહીંયા અમારે આ એક છોકરીને છે ને સવારના પાછી હોળી ચાલુ થઈ ગઈ છે. માર ખાવાની થઈ છે. રોઈ લીધું ને? કેમ રોતી હતી? તો ચલો હવે ચાલુ થયા કે નહીં પાછા? શું થયું? તો અહીંયા નવો લોટ બંધાઈ ગયો છે ને પાછા નવા ચાલુ થઈ ગયા છે. તો ચલો હવે પછી આપણે બી નાસ્તો કરી લઈએ. હા, ઉપર ઊંચી હા, બસ. હા, આમ મોઢું સીધું. હા, ઓનું બરાબર છે. હા, આનું તો પણ આ બીમાર. નીચે રાખ. પકડી રાખજે. આમાંથી એક્ટિંગ લાગશે હવે. હા, અહીંયા દીધે અહીંયા આવી જા. હા, બસ લઈ લે. અહીંયા તો ગાઈઝ, આ છે બીમાર ગાયો અને અહીંયા એક બછડું છે. એની માં એક્સપાયર થઈ ગઈ છે. એ 3-4 દિવસનું છે. તો એને બી બોટલથી દૂધ પીવડાવે છે અને જે નીચે બેસેલી છે એને બી બોટલથી દૂધ પીવડાવે છે. તો ગીતાજીમાં એવું લખ્યું છે કે કોઈ બીમાર હોય અને એને તકલીફ થતી હોય તો એને મોક્ષની પ્રાપ્તિ થાય એના માટે આપણે 11 દેવાની હોય. તો ગાઈઝ, આપણે આ બંને ગાયો જે દુઃખી થાય છે એને મોક્ષ મળે એના માટે આપણે એને 11 આપીએ છીએ. તો 11 આપણે રહેવાની હોય, 1 આપી હોય તો 2 રહેવાની હોય. તો ગાઈઝ, આપણે એને 11 આપી છે જો એને મોક્ષ મળી જાય તો એના માટે થઈને. તો ગાઈઝ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે જમવામાં શું છે? વાગી ગયા છે બપોરના 12:30. કેટલા વાગ્યા? 1 વાગી ગયો છે અને અમે બનાવવાના છે અત્યારે વઘારેલી ખીચડી. તો આજે જમવામાં છે વઘારેલી ખીચડી, છાશ અને કેરીની કટકી અને ફ્રેશ મૂળા.
હું બતાવું તમને મૂળા. આ છે મૂળા ફ્રેશ, હમણાં જ કાઢ્યા છે. મીઠુ મીઠુ અહીંયા ખીચડી માટે ભાત પલાળી દીધા છે. ગાઈઝ હવે આપણે જાય છીએ મ્યુઝિયમમાં અને જોઈએ ત્યાં કોણ છે, શું કરે છે. ત્યાં અહીંયા કોઈ તો દેખાય છે. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે હવે ત્યાં ગૌશાળાથી અહીંયા નાહવા માટે. આ જો આ બધાએ નાહવાનું ચાલુ કરી દીધું છે, ડબક ડુબક મારવાનું. તારે કેમ નથી નાવું ભાઈ? ઓ ડૂબી જાતી નહીં હો. અને બાકી લોકો બી જો આમ એકદમ ફૂલ ફોર્સમાં આવે છે. નાહવાનું નામ પડે એટલે બધાને મજા આવી જાય છે. એ પાછું નદીમાં. નાહવાનું છે ને દાદા? તૈયારી તો રાખવી જ પડે ને. કા આ રહ્યો. અરે પાણી તો હતું, નદી પીધી હતી. કેરબો કરતા આવ્યા, ઓછું ન પડે એટલે. ઓછું પડે ખાલી કરી લે આ કેરબો પાછું. आमने सामने ब्लॉग बन रहा है. आमने सामने ब्लॉगिंग बन रहा है और यहाँ पर है हैन और कोक दोनों अभी. लोकेशन मस्त है एकदम जोरदार. फाइन છે વ્યૂ. તો ચાલો હવે આપણે નાહી લઈએ. હવે આ બધા નાવા જાય છે. ગાઈસ નદીમાં નાવા પેડા જો દાદા જોવા વાળા સીધું ધોવા ચાલુ કરી દીધું. દાદા કપડા ભેગા લઈને ધોવાના. મીરા રોડમાં પાણી નતું આવ્યું, નદીએ કપડા ધોવાયો. કા અને ઓલા મામા ભાણીઓ જો આયલા જ જાય તારે. એ પાછા ચંપલ પહેરીને પડ્યા છે અંદર. ઓ મામુ મામુ કે શીશરું આવી ગયું, ટેન્શન ઉભા રહી ગયા. તડકો નથી એટલે જ મજા આવે. નકર તારા ખબર પડે. આ બ્લોગર બેન ને જો બ્લોગર બેન નાવા પડ્યા છે નદીમાં. વાહ દિલા કાકા જો ના ના હીરકુડીને જો ડગ ડગ થવા માંડ્યું. જાઉં પાણીમાં તમારે ઊંડું. કા ઈ કે કા ઈ કે કા બુઢી જવું તો ફોટો પાડી લઈએ. આ દાદાનો બ્લોગ છે. હાસતો નથી એનો. દાદા ચોટે કાઢ લીધું. જગ્યાથી હેલા નહીં દિલા કાકા. બ્રશ લઈ લે. મામી જો અંધારામાં, મામી અંધારામાં બેઠા હોય ને તો કોઈક બી જાય. સેવાડ વાળા હોય ગંદાઈ જ જાય. IBTS તું કામ કોઈ મારી એમ બેસી ગઈ. કોને મારી? તે મેં કઈ મારી? તું ક્યારનો મારે છે. હું મારું તો હા હમી થાય ને પાછી મને જ કહે છે તે જ મારી. મારું ગુડા સ્નાન કરવા એ તમને કોરા રહેવા દે. તમે કાલ વ્લોગ બનાવે કેચ કરે. એકવાર કેચ કરાવ્યો તો શોર્ટ પણ સીધો માટીમાં નાખ્યો ગારામાં. સીધો સાયકલ લઈને નાખ્યો અહીંયા સીધો. હાલો હાલો પકડો પકડો
હા કરીને ઓલી બાજુનું લે ને ઓલી બાજુ ત્યાં જઈને લઈ આવું. ચાલ ને ભાઈ આપણે ત્યાં જઈએ. છે નથી જવું. અરે હાલ ને, અમે ટાઈમ પાસ જ કરવો છે અમારે. જો અહીંથી જો ચાલ અરે બગેડો પાછો બગેડો. બોલે આ ભાવના આંટી, આ ભાવના આંટી. મે ઝાપટી ડૂબકું. તો ગાઈસ તમે એનો વ્યૂ જોઈ શકો છો, એકદમ મસ્ત છે. ઓલી લંડન ડેરીનો ચોકલેટ આવતી ને એના રેપર પર આવો વ્યૂ લાગેલો હોય. એની એડમાં બી હા. એની એડવર્ટાઇઝમાં બી આવું હોય. અહીંયાથી જો આ ગાય અને આ નીચે ઘાસ ને ઉપર માઉન્ટેન્સ. અને અમે અમારું આખું ગ્રુપ છે ને ત્યાં ક્યાંક નાય છે. હવે આમાં દેખાશે ઝૂમ ક્યાં છે? હા જો આ લોકો અહીંયા જે નાય છે ને એ અમારું ગ્રુપ છે. અમે ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આખું આ ફરીને આટલું આ ફરીને અમે અહીંયા આવી ગયા. હજી અમારે આમ જવું છે આગળ. અહીંયાથી આમ કિચડ છે પણ આગળ જવું છે. નાથી ના પાડે છે કે આગળ જાઓમાં અહીંયાથી જ ફોટો પાડીને પાછા આવી જાઓ. એ બકરી મેં ચાલ ના એ તો ચૂપ રે. અને આને જવું છે ત્યાં પણ ત્યાં કાઈ નહીં કે કોઈ ભાઈ પણ આ કિચડમાં પગ મૂકવાનું મને મન નથી. આમ છે નથી કે ચણિયા ચલ પહેલાં તું જઈશ પછી હું આવીશ. હું જ જાય હું તો અહીંયાથી વહી જાય પણ તું નહીં આવે. હું નહીં આવું. હું કિચડમાં પગ નથી મૂકવાનો. મારે કિચડમાં પગ મૂકવો જ હોત તો હું નદીમાં નાવાનો પડી ગયો. તારી સાથે અહીંયા ફરત નહીં. ગાજા ડોગી જો મસ્ત અંદર ઘૂસી ગયું પાણીમાં. આજો છી અહીંયા બી છે. આ લાગે બધા નાઈ લીધું. હવે હજી ખાલી 2-3 જણા દેખાય છે. મામું તો પાણીમાં જ છે હજી. આ કુકડું કુ પકડ આને પકડ. ગાઈસ અમે આવી ગયા છે આટો મારી. પાછા અમારા બેઝ કેમ્પ પર અમે ગયા હતા રેડિંગ માટે. તો ગાઈઝ હવે અમારો નાવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે હજી ચાલુ છે વાહે. અને અહીંયા જો અમુક લોકો હજુ નાય છે અને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. ઉપર વાદળા. ટાઈમ લેપ્સ લેવો જ મમ્મી? પપ્પા પણ આ વાતાવરણ આપણે નાવાનો પ્રોગ્રામ કર્યો. એક તો ભૂખ લાગી છે ને એમાં નદીમાં નાવું છે તો ભેગો લઈ ગયો ખાવાનો. પરિયો હે ને ગાઈસ હવે વ્લોગર બેન ને નવાઈ ગયું છે. નવાઈ જો કેવી બી ગઈ ત્યાં જઈને. મારા કપડા છે ને ભીના છે, ક્યાંય બેસવા જેવું છે નહીં એટલે મેં ગોઈતો અહીંયા પથ્થર. ટેકો દઈને બી ગઈ. અને એનો ઠંડી અને હવે અત્યારે સાંજના કેટલા વાગ્યા? 5 વાગ્યા છે પણ વાતાવરણ જો આમ જોવા જઈને 5 વાગ્યા છે ને અહીંયા જો નજારો કઈક એક અલગ જ છે. અહીંયા કોઈકનું ઘર છે. ઘરની આગળ જ નદી. અને સામે એકદમ માઉન્ટેન્સ છે. ચારે બાજુ માઉન્ટેન ને પાછળ વચ્ચે નદી. તું કોણ આઈ કરવા વાળી? ગાંજલ અહીંયા ઉભા રહે. ટાઇટેનિક વાળો પોઝ મારી. ને ચૂપ.
બિચારીનો ગટુ અહીંયા દે થોડીક લેતી તો ગટુભાઈ પાસે ઘણી હા આને દ્યો. દીદી આને દે આ લંગડી છે જો ઓલી દીદી દે દે બીજાને બી દે દીદી. આને દઈ દે એને. રોલ લગતે રહો એમને ખાઈ જશે. એને નથી ખાવી જો. આને દઈ દે. આ રેડ રેડ કલર. એમ નહીં કર, ઊંચું ન કરાય બેટા. દઈ દે ભાઈ. હવે હવે આ રેડ વાળી દે. જા મોટા સિંગ વાળી દઈ ને. હવે એમ નો એલું મહેનત કરવા બેસે. હા દઈ દે. ટંગ અડે ને તો અડવા દેવાનું કઈ નહીં. મોટું ખોલો. પતી ગઈ છે હવે કઈ ને એક પતી ગયું હાલો. બધાને ભાગમાં આવે ને બિસાડા એ બધાને ખવડાવી ગઈ. ભેંસ છે. काजू मैं आपको दिखाता हूँ. मैं जूम करके आपको दिखाता हूँ. देखिए और ये काजू कच्चा है अभी पूरी तरह से. आपको आप यहाँ पर आपको शाम होने का नज़ारा दिखा रहा हूँ. जो सूर्य ढलने की ओर है. आप देख पा रहे कितना सुंदर नज़ारा. हमारा गट्टू घास खिला रहा है लेकिन वो थोड़ा डर डर के खिला रहा है. नज़दीक कर रहा है लेकिन उसको डर भी लग रहा है. ये जो कैमल है ये यहाँ गौशाला में बहुत साल से है. ये रेलवे ट्रैक पर इसका रेलवे से ट्रेन से एक्सीडेंट हुआ था. एक्सीडेंट होने के बाद उसको उसका मालिक वहीं पर छोड़कर भाग गया था, जिसको यहाँ पर दवाई करके उसको यहाँ पर उतने सालों से रखा है. यहाँ पर धीरे 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 सूरज ढलते जा रहा है. क्या नज़ारा है. इसमें क्या डाला है? इसमें ना कांदा डाला, टमाटर डाला, ड्राई मैंगो, फ्रेश मैंगो डाला और सींग है. આપણે સૂકી ભેળ બનાવવાની છે. હા क्या बोल रहा है? बोलता है खुद दो मुंह चालू करने के लिए. तुमने क्या काटा? सब कुछ मैंने ही काटा है. ओ दीना काका तुमने क्या काटा? उसने खाया और सलाह दिया सबको. चक्का दी दी. ओ मामा મામા પપ્પા ओ मामा તમે હું કાપ્યું? બધા નહીં લાગત તમે મેં ટમેટા કાપ્યા, ધનિયા કાપ્યા, એ તો મેં કાપ્યું તું. અડધા અડધા ને અડધા અડધા કાપીને દીધા તમને. મામી તમે મેં આ બધાને ઉપર કાપ્યા? હું દઉં કાપ્યા. ચણા દાળ ને વ્યંજન ચાલુ થઈ ગયા. નાના તમે? નાના તો સિંગદાણા સાફ કરે છે, ખોલે છે અને દાદા મિક્સિંગમાં. हेलीकॉप्टर भेल ये बनाने वाला है. નાખવા છે ચણા સુની. दिख ही नहीं रहा था.
દામભાઈ ચટણી બનાવી લાવવા નાખો. એમાં થોડાક ઝાટકી નાખ. ઉપરથી બતાવો. પછી બીજી હમણાં મમરા નાખીને પછી નાખતું. એ છોકરાઓ, આ સૂકી ચટણી હતી મરચાની દાળિયાની.